आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन गए विजयी भव विजयी भव। जय श्री राम मित्रों, विश यू अ हैप्पी होली टू ऑल ऑफ अस माय व्यूअर्स। આજે આપણે જય શ્રી રામ મિત્રો, આજે આપણે વિડીયો નંબર 15 રેકોર્ડ કરવા જઈ રહ્યો છું એમએસસીડી લાઈન. વિડીયો નંબર 14 જે છે એ રવિવારે અપલોડ થઈ જશે, પણ પહેલાં આજે આપણે વિડીયો નંબર 15 અપલોડ કરી દઉં, કારણ કે એ ખૂબ જ અગત્યનો વિડીયો છે. અને આજે આપણે એના રંગ ઉપરથી એમએસસીડી લાઈન ઉપરથી આપણા પોર્ટફોલિયોમાં જે હોળીના દિવસે બધાને લીલા રંગથી પોર્ટફોલિયો રંગાઈ જાય એવી પ્રાર્થના કરીએ. અને ચાલો આપણે આજે નવા ઇન્ડિકેટર વિશે ચર્ચા થોડીક આગળ વધારીએ. તો એમએસસીડી લાઈન, મૂવિંગ એવરેજ કન્વર્જન ડાયવર્જન્સીસ. તો એમએસસીડી લાઈન છે ને એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે. તો એમએસસીડી લાઈન છે ને, તમે આમાં એમ લખશો ને એમએસસીડી એટલે આવડું આવી જશે. સ્ટ્રેટર્જી નહીં, પહેલી જ ઉપલી જ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, અરે તમારી સ્ટ્રેટર્જીને બે ટેસ્ટ કરવી હોય ને તો પણ થાય. અત્યારે આપણે એ કંઈ કરવી નથી. આ સ્ટ્રેટજી ખૂબ જ અગત્યની છે. જો હું એમ નથી કહેતો કે આ સ્ટ્રેટજી મહાન છે, કારણ કે જો એ કોઈ સ્ટ્રેટજી આ દુનિયામાં હજી કોઈ એવું ઇન્ડિકેટર કે એવી સ્ટ્રેટજી બની જેની એક્યુરેસી 100% હોય. જો એવી સ્ટ્રેટજી બનેલી હોય ને, સ્ટોક માર્કેટમાં આજે કોઈ લોસ કરે જ નહીં. લોસ જો કોઈ સામેનો વ્યક્તિ નથી કરતો તો તમને એ ટાઈમે પ્રોફિટ ન થાય. તમને પ્રોફિટ આપે છે, સામેનો કોઈ વ્યક્તિએ લોસ કર્યો છે તો જ તમને આ લોકો પ્રોફિટ આપે. જ્યારે ઘણી વખત આપણે એમ થતું હોય કે સામેના વ્યક્તિએ પ્રોફિટ કરતો હોય તો જ આપણને લોસ મળે. આ છે ને વાયસા વર્ષે ચાલુ હોય, તમારો પ્રોફિટ તો સામેવાળાનો લોસ તો તમારો પ્રોફિટ. આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. હવે આપણે એમએસસીડી લાઈન શું છે એના ઉપર ચર્ચા કરીએ. એમએસસીડીના વખત ત્રણ પાર્ટ પડેલા છે. એમાં શું કહેવાય ખબર છે? ઝીરો લાઈન કે બેઝ લાઈન. આ બધા ઇન્ડિકેટર્સ જે છે ને, આ બધા જે ડાયવર્જન્સ ને બધા વોલ્યુમ ને બધા છે ને, એ ઝીરો લાઈનની આસપાસ જ બનેલા હોય છે બધા મોટા ભાગે. ઝીરો લાઈનની આસપાસ જ બનેલા હોય છે. હવે તમે ચર્ચા કરીએ એમએસસીડીમાં કેવા પ્રકારની લાઈન હોય છે. એમાં ફાસ્ટ લાઈન છે, સ્લો લાઈન છે. એટલે ટ્રેડ કેવા બે પ્રકારના કરી શકાય છે, ક્રોસ ઓવરથી અને ડાયવર્જન્સથી. ક્રોસ ઓવર મીન્સ એવા પ્રકારનું વસ્તુ કે આ બ્લુ લાઈન જે છે ફાસ્ટ લાઈન, એ લાઈન રેડ લાઈન આ જે દેખાય છે સ્લો લાઈન, એને નીચેથી ઉપરની તરફ કરે તો તેજીનો ટ્રેન્ડ આવે. અને ઉપરથી જો નીચેની તરફ આવે ડાયવર્જન્સ તો એ મંદીનું આવે છે, અને ડાયવર્જન્સ પણ કહેવામાં આવે છે.
હવે ઝીરો લાઈન કે બેઝ લાઈન, આ જે હિસ્ટોગ્રામ્સ જ્યાં પ્લોટ થયા છે એની સેન્ટરની લાઈન જો તમે જોવા જાવ ને એ ડાયવર્જન્સ કે ઓલી લાઈન બનેલી હોય છે. હવે આની સ્ટ્રેટર્જી શું છે એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. સપોઝ આના માટે આપણે જો હું કહું છું એમ કહું છું તમને આ 100% પ્યોર સ્ટ્રેટર્જી નથી, હા આપણે ખૂબ જ અગત્યની સ્ટ્રેટર્જી છે. આની સાથે વી વેબનો પણ યુઝ કરવો પડે છે ડબલ કન્ફર્મેશન કે ટ્રિપલ કન્ફર્મેશન માટે. અત્યાર સુધી ટ્રેન્ડ શું નેગેટિવ હતો ટ્રેન્ડ? યસ, ટ્રેન્ડ નેગેટિવ જ હતો. હતો ને અહીંયા સુધીનો ટ્રેન્ડ નેગેટિવ? યસ. હવે ચલો અહીંયા જોઈએ. બ્લુ લાઈન જે છે ફાસ્ટ લાઈન, એને રેડ લાઈનને નીચેથી ઉપરની તરફ ઇન્ટરસેક્ટ કરી. યસ સર, કરી. આટલું આવી ગયું મોમેન્ટમ? યસ સર. આટલું અહીંયાથી ઘટવાનું ચાલુ છો? યસ સર. ઘટવાનું ચાલુ છે ને, તો અહીંયા આપણે એક્ઝિટ થવી પડે. આપણે ચડ્યા હતા ક્યાં આગળમાં? અહીંયાથી. ચાલો આ કેન્ડલથી ચડ્યા શું થાય તો આ લો બન્યું ને, જે આ લો આ કેન્ડલ એ એનો સ્ટોપ લોસ કહેવાય. કયું કહેવાય? સ્ટોપ લોસ. અને પછી આપણે ટ્રેડ લેવા, કારણ કે વીવીએફની ખૂબ જ નજીક આવેલી હોય છે. आप चाहे तो इस इंडिकेटर को सीखने के बाद आप सही अपने ट्रेडिंग सेटअप में इंटीग्रेट भी कर सकते हैं. આ વસ્તુને એમ કહેવામાં આવે છે. જો અહીંયાથી આ ટ્રેન્ડ ઉપરથી નીચેની તરફ આને ઇન્ટરસેક્ટ કરી, જો ધીરે ધીરે આનું વોલ્યુમ વધવા માંડ્યું. યસ સર. એટલે હવે આમાં નેગેટિવ ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે. અહીંયા ઇન્ટરસેક્ટ કરીને આ આપણો પોઈન્ટથી સ્ટોપ લોસ રાખી ગયો. ક્યાં સુધી રહેવાનું? અહીંયા સુધી. એ તમારા પોઈન્ટ આવે એટલે તમારે નીકળી જવાનું. જો અચ્છી લાઈન થવા માંડે ને, અહીંયા જો ઘટતી લાઈન આવી ગઈ એટલે તમારે ફૂલ પ્રોફિટ આવી ગયો. અહીંયા તમે ઇન્ટરસેપ્ટ કરી હતી વોલ્યુમના જે ઘટતો લીટો બતાવે ને, મતલબ કે હવે અહીંયાથી તમારે એક્ઝિટ થઈ જવાનું, તો તમને બેસ્ટમાં બેસ્ટ પ્રોફિટ ને બધું સુધી જાય. આમાં જોઈ લો આ વોલ્યુમ જો હળવે ઘટે છે. અહીંયા ઇન્ટરસેક્ટ કરી આમાં એવો ટ્રેન્ડ બન્યો ના હજી તમે પ્લસમાં જ બેઠા છો. કારણ કે જો હું ક્યાં તમને નેગેટિવ થવાનું કહું, હું તમને અહીંયા પાછો પોઝિટિવ થવાનું કહું ને. અહીંયા આટલો તો અહીંયાથી લઈને જોઈ લો આટલું ડૂબાડ્યું, અહીંયા સુધીનો તમારો આવ્યો. તો જો સપોર્ટ આજુબાજુ જ થઈ ગયું, બસ ત્યાંથી ફેરો પાસે કર્યું ને. આ લેગિંગ આ બધા ઇન્ડિકેટર્સ આપણે જે વાત કરી કોઈ પ્લસ ઇન્ડિકેટર નથી, બધા લેગિંગ ઇન્ડિકેટર આવે છે. એની સાથે તમારે આરએસઆઈ નો યુઝ કરવો પડે તો તમને આ વધારે એક્યુરેટ રિઝલ્ટ આ લોકો લાવીને આપે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. If you like the video, please click on the like button, follow and subscribe us and share the video. Thank you.